વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા રળિયાતબા નગરમાં ફેબ્રિકેશનની કામગીરી દરમિયાન ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં મુકેશગીરી નામના યુવકનું મોત નીપજ્યું છે। આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને નજીકની એક દિવાલ પણ ધરાશયી થઈ ગઈ હતી। બ્લાસ્ટમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમણે દમ છોડી દીધો હતો। આ ઘટનાની જાણ થતાં જ લક્ષ્મીપુરા પોલીસ અને એફએસએલની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સિલિન્ડર બ્લાસ્ટ કેવી રીતે થયો તે અંગેની વિગતવાર તપાસ શરૂ કરી છે। ફાઉન્ટેન સોડા શોપની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ વાપરવાનો જે સિલિન્ડર હતો એ તડકાની અંદર બહાર મૂકેલો હતો અને એ CO2 સિલિન્ડરનો બ્લાસ્ટ થાય છે અને આ ફાઉન્ટેન સોડા શોપથી લગભગ 700-800 મીટર દૂર એક શ્રીકુંજ સોસાયટી આવેલી છે। એ શ્રીકુંજ સોસાયટીના મકાન નંબર B46ના ધાબા ઉપર વેલ્ડિંગનું કામ ચાલુ હતું। એની અંદર 2 વર્કર જે યુપી બાજુથી આવે છે એની પર આ સિલિન્ડર પડ્યો હતો અને એમાંથી મુકેશ રામ સ્વરૂપ ગીરી ઉંમર વર્ષ 36 વર્ષ એની ડેથ થયેલી છે અને જે ધર્મેન્દ્ર ગીરી છે એને નાની મોટી ઈજાઓ થયેલી છે અને આ બાબતે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની અંદર એક્સિડેન્ટલ ડેથ એડી દાખલ કરેલી છે અને હાલ તપાસ ચાલુ છે।